એક એક તીર્થનો મહિમા વિદુરજીએ પાંડવોને કીધો છે. તીર્થનો ખૂબ મહિમા બતાવ્યો છે. વિદુરજીએ કીધું કે પાંડવો, તીર્થમાં જઈને તમે કોઈ પુણ્ય કરો ને, એક પુણ્ય, તો એનો 1000 ગણો ફળ મળે. પણ જો તીર્થમાં જઈને કોઈ એક પાપ કરવામાં આવે તો પણ એ પાપ કેટલું થાય? 1000 થઈ જાય. શ્લોકમાં કીધું છે, અન્ય ક્ષત્રે કૃતમ તીર્થમ પાપમ, અન્ય ક્ષત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષત્રે વિનશ્યતિ. અન્ય જગ્યાએ ક્યાંય પાપ થયું હોય અને તીર્થમાં જાઓ તો એ પાપ નષ્ટ થઈ જાય, એ પાપમાંથી મુક્તિ મળે. ગંગામાં ડૂબકી મારો તો પાપમાંથી મુક્તિ મળે. અન્ય જગ્યાએ જો પાપ થયું હોય તો. પણ તીર્થમાં જઈને પાપ કરો તો તીર્થ ક્ષત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. વજ્ર એટલે લોખંડ જેવું બની જાય. જેમ લોખંડનો નાશ ના થાય એમ તીર્થમાં કરેલો પાપ એનો ક્યારે નાશ થતો નથી.